વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. જો મિત્રો તમે દુખાવાની ગોળીઓ ખાઈ ખાઈને થાકી ગયા હોય તો એક વખત હું જે કહું છું એ વસ્તુનો ટ્રાય કરો મિત્રો. છેલ્લા 1.5 વર્ષથી બજારની અંદર ધૂમ મચાવી રહ્યું છે એવું મનહર ડી પટેલનું ઓરિજિનલ ત્રિશુલ દુખાવાનું તેલ. આની માલિશ મિત્રો તમે કરી જુઓ અને એનું જે રિઝલ્ટ મળશે ને અકલ્પનીય રિઝલ્ટ મળશે મિત્રો. 90થી 95% સુધીનું રિઝલ્ટ લીધેલું છે. કેટલાના ઓપરેશન બંધ રહ્યા છે મિત્રો. ખાસ ધ્યાનમાં રાખો, તમને કોઈ પણ સંધિવા હોય, ઢીચણનો દુખાવો હોય, ગઠિયો વા હોય, કમરનો દુખાવો હોય, ખભાનો દુખાવો હોય, ફ્રોઝન શોલ્ડર હોય, કોઈ ડુંગર ચડ્યા હોય કે ચાલી ચાલીને થાક્યા હોય, પગના ગોટલા ભરાઈ ગયા હોય, નસ ઉપર નસ ચડી ગઈ હોય અને એનો દુખાવો હોય, રગ ચોંટી ગઈ હોય એનો દુખાવો હોય, ચહક ભરાઈ ગઈ હોય એનો દુખાવો હોય, તો કોઈ પણ વાયુનો દુખાવો કે સ્નાયુઓનો દુખાવો એના પર 90થી 95% રિઝલ્ટ મળેલું છે મિત્રો. સવારે 10 મિનિટ અને સાંજે 10 મિનિટ આ તેલની હળવા હાથે મિત્રો માલિશ કરવાની હોય છે. આ તેલની અંદર ટોટલ હર્બલ 11 પ્રકારની જડીબુટ્ટીઓ છે અને એમાં એક જડીબુટ્ટી એવી છે કુદરતે મારા તમારા માટે આયુર્વેદિક હર્બલ પેઇન કિલર બનાવી છે. ઓલ ઇન્ડિયા માર્કેટમાં નથી મળતી એ હું જાતે નદી નાળા ખેતરો જંગલોમાં જઈ અને એ જડીબુટ્ટી ભેગી કરું છું. એના પર પ્રોસેસ કરીને એ જડીબુટ્ટી આમાં નાખવામાં આવી છે મિત્રો. એનું રિઝલ્ટ છે મિત્રો. તો ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ પણ પ્રકારનો, હા એક વસ્તુ યાદ રાખજો કે તમને સાયટિકા હોય અને પાછળ નસ દબાતી હોય, લોહીની નસ દબાવવી મનકાની વચ્ચે ગાદીની વચ્ચે લોહીની નસ દબાય એ સર્જિકલ પ્રોબ્લેમ છે આખો, એનું ફંક્શન બગડેલું છે. એટલે એમાં સાયટિકાની અંદર આ કામ નહીં લાગે. હા ટેમ્પરરી રાહત આપશે પણ મટે નહીં કાયમ માટે, કારણ કે એ વાયુનો દુખાવો નથી, એ નસ દબાવવાથી દુખાવો છે મિત્રો. વેરિકોસ વેઇન ઉપર પણ ઘણા પેશન્ટને રિઝલ્ટ, પણ હું કહી શકતો નથી કે વેરિકોસ વેઇન પર તમને 100% રિઝલ્ટ મળશે. હા વેરિકોસ વેઇનમાં લોહી ગંઠાઈ ગયું હોય, નસોની અંદર લોહી એમાંથી છૂટું પડી ગયું હોય, લોહીની નસો બેસી ગઈ હોય, એવા રિઝલ્ટ મળેલા છે લોકોને. પણ વેરિકોસ વેઇન મટી જ જાય, કારણ કે તમારે એના પર મોજો પહેરવો પડતો હોય છે વેઇનને દબાવવા માટે, પણ તમે યુઝ કરી શકો છો મિત્રો. એ સિવાય કોઈ પણ દુખાવો હોય, એ દુખાવો આ કુદરતી પેઇનકિલર છે. આપણને ખબર છે એલોપેથી ગોળીઓ જે છે આજે ડૉક્ટરો પર મેડિકલ સાયન્સે પણ કબૂલ કર્યું છે કે દુખાવાની ગોળીઓ, દાખલા તરીકે બ્રુફેન, ડાયક્લોપેરા, એસિક્લોફેનિક, આ બધી જ જે દુખાવાની ગોળીઓ છે એ આપણી કિડની પર ઇફેક્ટ કરે છે, સાઇડ ઇફેક્ટ કરે છે અને કિડનીને ડેમેજ કરવાનું કામ કરે છે પેઇનકિલર મિત્રો. તો આયુર્વેદિક પેઇનકિલર કે જેની કોઈ પણ ઓર્ગન ઉપર, કિડની પર, લીવર પર કોઈ ઇફેક્ટ નથી થતી, ડાયજેશન કોઈ ઇફેક્ટ નથી. હા મિત્રો, આની સાથે તમે આની માલિશ કરો અને તમે સરગવાની શીંગો, સરગવાનો પાવડર તમે 1 ચમચી સવાર સાંજ લેવાનું રાખો. સરગવાની શીંગો અને પાનનો પાવડર 1 મહિના પછી મિત્રો હું લોન્ચ કરવાનો છું. તો સરગવાનો પાવડર પણ જો આની સાથે લેવામાં આવે, સવારે 1 ચમચી, સાંજે 1 ચમચી, અને આ તેલની જો માલિશ કરવામાં આવે મિત્રો, તો અકલ્પનીય રિઝલ્ટ એનું મળતું હોય છે. અને સરગવો તમે લો એટલે સોનામાં સુગંધ પડી જાય મિત્રો, કારણ કે સરગવો એ હેવન ટ્રી છે. એની અંદર દૂધ કરતાં 17 ગણું કેલ્શિયમ છે. તો ખાસ ધ્યાનમાં રાખો કે આ જે તેલ છે, આ જે દુખાવાનું ઓઇલ છે, એ ઓઇલ મંગાવવું હોય તમારે કોઈ પણ વેબસાઇટ ઉપર, એમેઝોન, ફ્લિપકાર્ટ કે બજારમાં મળતું નથી. માત્ર ને માત્ર સ્ક્રીન ઉપર જે મોબાઈલ નંબર દેખાય છે એ મોબાઈલ નંબર ઉપર એને સેવ કરો અને વોટ્સએપ ઉપર હાય લખીને મેસેજ કરશો એટલે તરત જ આખી પ્રોસેસ આવી જશે કે તમારે આનો ઓર્ડર કરવા શું કરવાનું છે. એ પ્રોસેસને ફોલો કરશો એટલે મિત્રો એ ફોલો કરશો, એ પ્રમાણે તમે પેમેન્ટ કરશો અને એ પ્રમાણે તમે એડ્રેસ આપશો અને ઓર્ડર આપશો એટલે 4-5 દિવસમાં તમને કુરિયરથી ઘેર બેઠા આ દુખાવાનું તેલ મળી જશે મિત્રો. 90થી 95% પેશન્ટ ઉપર, દુખાવાના દર્દીઓ ઉપર એનું સફળ રિઝલ્ટ મેળવેલું છે મિત્રો. હા કદાચ તમે ભૂતકાળની અંદર કોરોના થયો હોય, કોરોનાની
સ્ટીરોઇડ લીધો, સ્ટીરોઇડની સાઇડ ઇફેક્ટ તરીકે તમને જો પ્રોબ્લેમ થયો હોય તો એના પર કદાચ રિઝલ્ટ ના મળી શકે. ભૂતકાળમાં તમે ભયંકર હાઈ પાવરની એન્ટીબાયોટિક્સ લીધી હોય અને એના લીધે શરીરની અંદર પ્રોબ્લેમ થયા હોય તો એવા સંજોગોની અંદર શક્યતા ઓછી છે. બાકી તો મિત્રો, વાયુનો દુખાવો અને મસલ્સનો દુખાવો, સ્નાયુઓનો દુખાવો અને વાયુનો દુખાવો, એની આ રામબાણ દવા છે. એનાથી મિત્રો તમને જરૂર રાહત મળશે અને તમારી દુખાવાની ગોળીઓ ધીમે 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 છૂટી જશે મિત્રો. તો મેં કહ્યું એ પ્રમાણે મિત્રો, આ દુખાવાનું તેલ ગૌશાળાના હિતમાં છે, તો મંગાવજો. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભ, નિરોગી આયુષ્ય આપે, હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.